વેલકમ મિત્રો. આપણે અગાઉના ટોપિકનું થોડુંક રિવિઝન કરી લઈએ કે અગાઉ જે આપણે શીખ્યા હતા કે કોઈ સદિશનું નિરૂપણ કઈ રીતે કરવું. બરાબર? શું કહીએ તો કે માની લઈએ કે કોઈ સદિશ રાશિ એવી ધારી લો કે ચલો x દિશામાં કોઈ સદિશ કે જેની લંબાઈ x દિશાનો કોઈ સદિશ લઉં કે જેની લંબાઈ a એકમ છે, તો એને કઈ રીતે દર્શાવશો? તો કે સદિશ a ના પર જે નિશાની મેં કરેલી છે એ નિશાનીને કહીએ છીએ સદિશ a. બરાબર? અથવા બીજી રીતે લખવું હોય તો શું કરી શકું? તો કે જે કોઈ મૂળાક્ષર છે એને ઘૂંટી નાખો, ઘાટો કરી નાખીએ તો એ પણ શું રજૂ કરે છે? સદિશ રજૂ કરે છે. બરાબર? હવે આ સદિશની લંબાઈ કેટલી? તો કે માની લો ચલો કોઈ ચોક્કસ દિશામાં x દિશામાં 5 એકમ ચાલુ છું, x દિશામાં 5 એકમ ચાલુ છું, તો આ x દિશાનો સદિશ કેટલી લંબાઈ ધરાવે છે? 5 એકમ. કઈ દિશા? x દિશા. ની સામે પછી એવું કહું કે y દિશામાં 3 એકમ ચાલુ છું, તો અહીંયા જો લંબાઈ 5 એકમ હોય, બરોબર, તો બીજો સદિશ y દિશાનો જો મારે 3 એકમ દર્શાવવો હોય, બરાબર, તો આ જો 5 સેન્ટીમીટર રાખું તો આ લંબાઈ કેટલી રાખવાની? 3 સેન્ટીમીટર. આ 5 ઇંચ રાખું તો આ કેટલા ઇંચ રાખવાનું? 3 ઇંચ. બરાબર? ચાલો આનાથી આગળ વધીએ કે અહીંયા ચોક્કસ દિશાના સદિશોની મેં વાત કરી છે. હવે એવું કહું કે કોઈ સદિશ કરતા આટલા ગણો કરવો, પરિણામી મેળવવો છે, એવું ધારી લો કે ચલો મારો કોઈ સદિશ b કેટલો છે? તો કે સદિશ a કરતા 2 ગણો છે. શું કરવું પડશે મારે અહીંયા? તો કે સદિશ ને શેની સાથે મારે ગુણવું છે? કોઈક વાસ્તવિક સંખ્યા, 2 વાસ્તવિક સંખ્યા છે, 2 એ વાસ્તવિક સંખ્યા છે. ચલો એવું કહું કે સદિશ a, આને સદિશ a કહું, બરાબર, તો હવે મારે સદિશ b જ્યારે દોરવું તો સદિશ b કેટલો થશે? તો કે જેની લંબાઈ સદિશ a કરતા કેટલા ગણી હોય? તો કે સદિશ b ની લંબાઈ a ની લંબાઈ કરતા કેટલા ગણી લેવાની? 2 ગણી. બરોબર? શું થયું? આ સદિશ b કેટલો છે? સદિશ a કરતા 2 ગણી. બરાબર? એટલે અહીંયા મેં શું કર્યું છે? તો કે કોઈ સદિશને ધન સંખ્યા સાથે ગુણેલો છે, કોઈ સદિશને ધન સંખ્યા સાથે ગુણેલો છે. બરાબર? તો અથવા બીજી રીતે શું કહું? તો કે લેમ્બડા ઇન્ટુ સદિશ a, સંકેતને શું કહીએ છીએ? લેમ્બડા. લેમ્બડા શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા. લેમ્બડા શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા. તો અમે જે પહેલો કિસ્સો લીધેલો છે ત્યાં લેમ્બડાની કિંમત કેવી રાખી છે? લેમ્બડાની કિંમત ગ્રેટર ધેન 0, અથવા લેમ્બડા કેવો લીધો છે? પોઝિટિવ. લેમ્બડા પોઝિટિવ હોય, બરાબર, તો પરિણામે જે સદિશ આપણે મૂકીએ છીએ એની દિશા બદલાવાની નથી, પણ મૂલ્ય કેટલા ગણું થયું? તો કે સદિશ a નું જે મૂલ્ય હતું એના કરતા કેટલા ગણું થઈ ગયું? લેમ્બડા. લેમ્બડા બરાબર શું થઈ ગયું અહીંયા? 2. ઓકે, એની બદલે એવું કહું, લેમ્બડા જે છે ને મિત્રો એ માત્ર એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. લેમ્બડા મૂકવાનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. 1 2 3 4 5 0.5 0.8 લેમ્બડાની કોઈ પણ કિંમત લઈ શકાય. ચલો બીજું આવું કંઈક વિચારો કે સદિશ c બરાબર -2 સદિશ a. ચલો પહેલા કિસ્સામાં મેં શું કર્યું હતું? તો કે a ની સાથે જે સંખ્યા ગુણી, a ની સાથે જે વાસ્તવિક સંખ્યા ગુણી એ કેવી હતી? 0 કરતા મોટી. બીજા કિસ્સામાં a ની સાથે જે સંખ્યા ગુણું છું એ કેવી છે? નેગેટિવ, ઋણ સંખ્યા છે. બરાબર? તો અહીંયા હવે જ્યારે મારે આવું લખી શકું ને પાછું
અહીંયા લેમ્બડા કેવો છે તો કે લેમ્બડા લેસ ધેન 0. ચલો આ સ્થિતિમાં એ સદિશ હતો એનો એ જ રાખો, બરાબર. એ ને શું ગુણવાનું છે તો કે -2. તો a કરતા c ની લંબાઈ કેટલા ગણી? 2 ગણી. પણ માઈનસ નિશાની આવી એટલે શું થશે? માઈનસ નિશાની શું દર્શાવે છે? દિશા ઉલટાઈ જવાની છે. જો સદિશ x દિશામાં હોય તો એના કરતા બમણી લંબાઈનો સદિશ શું કર્યું તો કે સદિશની પૃચ્છ કહેશું, આને કહેશું સદિશનો શીર્ષ. અહીંયા સદિશની પૃચ્છ, સદિશનો શીર્ષ. શીર્ષ કઈ દિશામાં દર્શાવે છે અત્યારે તો કે શીર્ષ છે એ ધનેક્ષ દિશા દર્શાવે છે, બરાબર. એને જ્યારે -c ગુણું છું એટલે દિશા કેવી થઈ ગઈ? ઉલટાઈ ગઈ. ઓકે, એટલે મને પરિણામી જે સદિશ c મળ્યો કેટલો? સદિશ a કરતા કેટલા ગણો છે? 2 ગણો, પણ a કરતા વિરુદ્ધ દિશામાં. ઓકે, અહીંયા લેમ્બડા પહેલા કિસ્સામાં ગ્રેટર ધેન 0, બીજા કિસ્સામાં લેમ્બડા લેસ ધેન 0. એના બદલે આવું કહો, સદિશ d બરાબર 0 ગુણ્યા a. ઓકે, અથવા બીજી રીતે કહું તો લેમ્બડા ઇન્ટુ a. શું કર્યું મેં તો કે જ્યાં લેમ્બડા જો તો પહેલા કિસ્સામાં કેવો રાખ્યો છે? ગ્રેટર ધેન 0. બીજા કિસ્સામાં લેમ્બડા કેવો છે? લેસ ધેન 0. એના બદલે હવે લેમ્બડા શું લઉં છું? 0. બરોબર. તો એ સ્થિતિમાં સદિશે ગમે તે હોય, શેનાથી ગુણું છું હું? સદિશને શેનાથી ગુણું છું? 0 થી. એટલે પરિણામે સદિશ d કેટલો થઈ જશે? 0 સદિશ. શૂન્યમાંથી કઈ નિશાની મૂકી મેં? સદિશની. બરાબર. શું કામ સદિશ નિશાની મૂકું છું? તો નિયમ પ્રમાણે ડાબી બાજુની રાશિ સદિશ હોય તો જમણી બાજુની રાશિ પણ સદિશ જ હોવી જોઈએ. ક્લિયર? ચલો, સદિશને જ્યારે ફરીવાર યાદ કરી લઈએ ટૂંકમાં. સદિશને જ્યારે કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણીએ, બરાબર, જો વાસ્તવિક સંખ્યા શૂન્ય કરતા મોટી હોય તો પરિણામ જે મળવાનું છે એ વાસ્તવિક સંખ્યા ગણું મળવાનું છે. દિશા બદલાતી નથી. જો વાસ્તવિક સંખ્યા ઋણ હોય, નેગેટિવ છે, બરાબર, તો પરિણામી જે મળ્યું એ મૂળ સદિશ કરતા વાસ્તવિક સંખ્યા ગણું, પણ કઈ દિશામાં? મૂળ સદિશની વિરુદ્ધ દિશામાં. બરાબર. સદિશને કોઈ સદિશને જો શૂન્ય વડે ગુણો તો પરિણામ શું થઈ જવાનું છે? શૂન્ય થવાનું છે. બરાબર. આગળનો જે મુદ્દો છે એ છે સદિશોનો સરવાળો. ઓકે, સદિશોનો સરવાળો પહેલા ટૂંકમાં સમજીએ. એક ઉદાહરણ તરીકે લો કે માની લો પહેલા x દિશામાં 3 મીટર જેટલું અંતર કાપું, પછી એને લંબ રૂપે y દિશામાં 4 મીટર અંતર કાપું છું. ઓકે, હવે અહીંયા જો તો કરેલી કુલ જે ગતિ છે, બરાબર, કેટલા મીટર થઈ? તો કે પથ લંબાઈ મારી ગણું તો 3 + 4, 4 ને 3, પથ લંબાઈ કેટલી થઈ? પથ લંબાઈ કેટલી થશે? 7 મીટર. ની સામે સ્થાનાંતર કહું, મારા મૂળ સ્થાનેથી હવે હું કેટલો દૂર છું? બરાબર. તો સ્થાનાંતર કેટલું થશે? અહીંયા આપણે આગળ એક નિયમ શીખી ગયા છીએ, જે નિયમની મદદથી હું આ સ્થાનાંતર ગણી શકું. કયો નિયમ શીખ્યા છીએ? તો કે આ દિશા બંને એકબીજાને લંબ. ખૂણો કેટલો થઈ ગયો? 90 નો કાટખૂણો થયો ને. બરાબર. કયો નિયમ વાપરી શકીએ? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરીયન ત્રિપુટી 3 વર્ગ + 4 વર્ગ બરાબર કેટલું થઈ જશે? કેટલું થશે? 5 વર્ગ થશે ને સ્થાનાંતર. ઓકે, સ્થાનાંતર કેટલું થયું મારું? 5 મીટર. ઓકે, અહીંયા જે કિસ્સો છે એમાં આ જે મેં મેળવ્યું છે ને એ શું છે?
પ્રથમ સદિશ અને બીજા સદિશનો પરિણામી સદિશ. શું મેળવું મેં? બે સદિશો. ચલો પહેલાને એવું કહું કે આ સદિશ A છે ધન x દિશામાં, આ સદિશ B છે ધન y દિશામાં. પરિણામી સદિશ કંઈક ચોક્કસ દિશામાં, હવે પરિણામી સદિશ કઈ દિશામાં સ્થાનાંતર કર્યું તો એના માટે મારે શેની ગણતરી કરવી પડે? ખૂણાની. એ પણ આપણે શીખ્યા છીએ. આ ખૂણો મેળવવો હોય, પાસેની બાજુ છે સામેની બાજુ છે, શું લઈ શકાય? tan થીટા. કેટલું? તો કે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા થીટા ને સૂત્રનો કરતા બનાવું એવું ન કહું. શું કહું? તો કે tan ઇન્વર્સ લઉં. શું કરું છું? tan ને દૂર કરવું છે ને ડાબી બાજુથી. શું લઉં? tan ઇન્વર્સ. તો થીટા બરાબર શું કહી શકો? tan ઇન્વર્સ 4/3. બરોબર. શું મળી જશે મને? ખૂણો મળવાનો છે. બરાબર. આવી જ કંઈક ગણતરીઓ, પણ આ ગણતરી બહુ સીધી હતી. શું કામ? બે સદિશો વચ્ચેનો ખૂણો 90 હતો. જરૂરી નથી કે દરેક વખતે બે સદિશો વચ્ચેનો ખૂણો 90 જ હોય. દાખલા તરીકે કોઈ એક સદિશ, ચલો સદિશ A આ દિશામાં છે, ની સામે કોઈ સદિશ B ની આ દિશા લઉં છું. બરોબર. શું મેળવવું છે મારે? સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ મેળવવો છે. ચલો A ની લંબાઈ B કરતા થોડીક વધારે રાખો. બરાબર. શું કરવું છે? સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ મેળવવો છે. ઓકે, તો અહીંયા આપણી પાસે જે પહેલી રીત છે ને, એ કઈ રીત છે? તો કે આલેખની રીત. આલેખની રીત લઈએ તો કરવાનું શું? તો કે આલેખની રીત એટલે કંઈક આલેખ દોરવાનો થતો હોય. આલેખ કઈ રીતે દોરવો? ચલો પહેલા સદિશની જ લંબાઈ અને તેની જ દિશાનો એક સદિશ દોરો. આ જે સદિશ છે એની જ દિશાનો મેં એ જ સદિશ પરિવાર દોરેલો છે. બરાબર. પ્રથમ સદિશની પૃષ્ઠ, પ્રથમ સદિશનું શીર્ષ. ઓકે, હવે પ્રથમ સદિશના શીર્ષ પર થી શું કરું છું? પ્રથમ સદિશના શીર્ષ પરથી બીજો સદિશ દોરવો છે. કેવો બીજો સદિશ લેવાનો? તો કે સદિશ B ની જ દિશાનો અને B જેટલું જ મૂલ્ય, લંબાઈ કેટલી હોવી જોઈએ? B જેટલી જ દિશા કઈ હોવી જોઈએ? સદિશ B ની જ દિશા હોવી જોઈએ. શું કર્યું? પ્રથમ સદિશ જે હતો એ એમને એમ દોરી નાખ્યો, એટલી જ લંબાઈ, બરોબર, એ જ દિશા. એટલે આ જે સદિશ આપેલો હતો ને એને સમાંતર એ જ દિશાનો, બરાબર, એટલી જ લંબાઈ વાળો પહેલો સદિશ દોર્યો, એના શીર્ષ પરથી બીજો સદિશ દોરેલો છે. બરાબર. હવે પરિણામી એવું વિચારો કે ચલો પહેલા અહીંયાથી અહીંયા પહોંચ્યા, પછી અહીંયાથી અહીંયા પહોંચ્યા, પરિણામે ક્યાંથી ક્યાં જઈએ છીએ? તો કે પ્રથમ સદિશની પૃષ્ઠથી પરિણામી સ્થાનાંતર કયું થયું? એકવાર અહીંયાથી અહીંયા જાઉં છું, ત્યાંથી અહીંયા આવું છું, તો મૂળ સ્થાનેથી હવે કઈ દિશામાં કેટલા અંતરે છું? તો કે પરિણામીને નામ આપું છું સદિશ R. મારે સદિશ R કેવો મેળવવો છે? તો કે સદિશ A વત્તા સદિશ B નો પરિણામી મેળવવાનો છે. બરાબર. અહીંયા જોઈએ તો આકૃતિ મને એક ત્રિકોણ આપે છે. આકૃતિ મને એક ત્રિકોણ આપે છે. તો આ જે રીત છે એને સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત પણ કહેવામાં આવે છે. ચલો અહીંયા મેં શું કર્યું? A ના શીર્ષથી B સદિશ દોર્યો ને, આના બદલે શું કરું? સદિશ B માં સદિશ A ઉમેરું. ઊંધું વિચારો. એટલે હવે પહેલો કયો સદિશ દોરવાનો મારે? પહેલો કયો સદિશ દોરવો? સદિશ B દોરી નાખું. એમાં કયો સદિશ ઉમેરવો છે?
સદિશ એ ઉમેરવો છે. બરાબર. આના કરતા ઉલટું પછી મારે ચેક કરવું છે કે અહીંયા મળતો સદિશ r ને અહીંયા મળતો સદિશ r' એ સરખા છે કે અલગ છે. ચલો ટ્રાય કરીએ. તમે પણ બુકમાં ટ્રાય કરજો. પહેલો કયો સદિશ દોરું છું? સદિશ b. સદિશ b ની જ લંબાઈ અને સદિશ b ની જ દિશા વાળો સદિશ b દોરી નાખ્યો. ચલો આ સદિશ દોરાઈ ગયો. હવે શું કરવું છે? b સદિશ માં કયો સદિશ ઉમેરવો છે? સદિશ a ઉમેરવો છે. સદિશ b માં કયો સદિશ ઉમેરવો છે? સદિશ a ઉમેરવો છે. ઓકે, જોઈ લો પાછો. સદિશ a અહીંયાથી લઈને આ થઈ ગયો સદિશ a. બરાબર. ચલો પરિણામી ક્યાંથી ક્યાં? તો કે શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? b ની પૃષ્ઠથી અંતે પહોંચ્યા ક્યાં? a ના શીર્ષ પર. જો તો પરિણામી અહીંયા જેવો બળ્યો છે એ જ લંબાઈનો પરિણામી મને અહીંયા મળવાનો છે. પરિણામીની અહીંયા જે દિશા છે એ જ દિશા મને અહીંયા મળે છે. એટલે અહીંયા શું કહી શકું? તો કે r' બરાબર b પ્લસ a બરાબર શું કહી શકાય? a પ્લસ b. સદિશ a માં સદિશ b ઉમેરો એટલે કે પહેલાના શીર્ષથી બીજો સદિશ દોરો કે બીજાના શીર્ષથી પહેલો સદિશ દોરો. બરોબર. પરિણામી સમાન મળે છે. b માં a ઉમેરો કે a માં b ઉમેરો. બરાબર. ક્રમ બદલવાથી પરિણામી બદલાતું નથી. ઓકે, એવું ને એવું આપણે ત્રણ સદિશો માટે વિચારીએ. ચલો બે સદિશો તો અહીંયા લીધા જ છે. એ ઉપરાંત વધારાનો કોઈ ત્રીજો સદિશ આ રીતે લઈ લો. ત્રીજા સદિશને નામ આપી દો સદિશ c. બરાબર. હવે પરિણામી શું મેળવવું છે? a પ્લસ b પ્લસ c. શું કરી શકું? તો કે કોઈ પણ બે નું પરિણામી મેળવી. કોઈ પણ બે નું પરિણામી a વત્તા b પરિણામી મેળવું, એમાં c ઉમેરું, કે b વત્તા c મેળવી એમાં a ઉમેરું, કે a પ્લસ c મેળવીને એમાં b ઉમેરું. પરિણામ સમાન મળવાનું છે. પરિણામમાં કોઈ ફેર પડતો નથી. ચલો ટ્રાય કરીએ આપણે. પહેલો સદિશ a એ તો મૂળ હતો એવો ને એવો જ દોરવાનો છે. બરાબર. a ની જ લંબાઈ, a ની જ દિશા. સદિશ a માં કયો સદિશ ઉમેરવો? સદિશ b. આની આજ આકૃતિ ફરીવાર દોરવાની છે આપણે. એમાં ઉમેરું છું સદિશ b. ઓકે, હવે કયો સદિશ ઉમેરવાનો છે? સદિશ c. બરાબર. ઓકે, અહીંયા મેં જે રીત લીધી એ શું કર્યું? a વત્તા b લીધો ને, એટલે પહેલા કોનો પરિણામી મેળવ્યો મેં? સદિશ a અને સદિશ b નો. એટલે આ મને સદિશ a વત્તા સદિશ b મળ્યું. ચલો આને ભૂલી જાઓ. હવે તો a b નું પરિણામી મને અહીંયા મળેલું છે ને, એમાં c ઉમેરો. બરોબર. ઓકે, એટલે પરિણામે જે આપણને મળ્યું a વત્તા અહીંયા a વત્તા b વત્તા c લઉં, કે આ a વત્તા b કહી દઉં, એમાં c ઉમેરું. પરિણામી આ સદિશ મને મળે છે. આવું ન કરવું હોય b, ચલો આ ભાગને ભૂલી જાઓ, તો b અને c નું પરિણામી સદિશ b વત્તા, જો સદિશ b ના શીર્ષ પરથી સદિશ c દોર્યો ને, b ના શીર્ષ પર c ની પૃષ્ઠ છે. બરાબર. એટલે b અને c નું પરિણામી આ થશે. ઓકે, આ શું મળ્યું મને? સદિશ b વત્તા સદિશ c. હવે આ b વત્તા c ને ભૂલી જાઓ. અહીંયાથી સદિશ a માં કયો સદિશ ઉમેરી દીધો? b વત્તા c. જો તો પરિણામી એ જ થઈ ગયો ને. સદિશ a માં c
સીધો કયો સદિશ તો કે આ b + c અહીંયા ના લો, એના બદલે a2 નું જે પરિણામી હતું એટલે શું થયું b + c શેમાં ઉમેરવાનો એમાં, અથવા a + b એટલે કે આ a + b માં શું ઉમેરવું c ઉમેરવું, બરાબર. કોઈ પણ બે નું પરિણામી લઈ, કોઈ પણ બે સદિશોનું પરિણામી લઈ ત્રીજામાં ઉમેરું તો પરિણામ મને આ જ મળવાનું છે. એટલે ટૂંકમાં કહેવા શું માંગીએ છીએ, આવું લખવું કે આવું લખવું કે પછી આમ લખવું, બધાનું પરિણામ કેવું એક સરખું, કોઈ ફેર પડતો નથી, બરાબર. કોઈ પણ બે ના સરવાળામાં ત્રીજો સદિશ ઉમેરો, પરિણામ એનું એ જ મળવાનું છે, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, આપણે આગળ એક જગ્યાએ મેં શૂન્ય સદિશની વાત કરી હતી, આગળ હમણાં એક જગ્યાએ શૂન્ય સદિશની વાત કરી હતી. શું થશે, આવું લખ્યું હતું ને, સદિશ b = 0 * સદિશ a બરાબર. સદિશ નો શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે પરિણામ જે મને મળે છે એને શું નામ આપીશું, શૂન્ય સદિશ કહે છે. ઓકે, શૂન્ય સદિશ ક્યારે ક્યારે મળશે, શૂન્ય સદિશ ક્યારે ક્યારે મળે તો કે આવું કહું કે પહેલા ક્યાં જવું, ઘરેથી કોઈક દુકાને વસ્તુ લેવા જાઉં છું, આને નામ આપી દઉં સદિશ a, પછી દુકાનેથી પરત ઘરે આવું, શું થયું દિશા ઉલટાઈ ગઈ ને, એટલે આ સદિશ ને શું કહેવાય, દિશા ઉલટાઈ એટલે નિશાની ફેરવી નાખવાની. જો તો શરૂઆત ક્યાંથી કરી હતી તો કે આ બિંદુએથી શરૂઆત કરી હતી, પહેલા સદિશે જેટલું સ્થાનાંતર કર્યું, પછી માઈનસ સદિશે જેટલું સ્થાનાંતર કરવામાં આવે છે, પરિણામે કુલ સ્થાનાંતર કહું તો કેટલું, સદિશ a માં શું ઉમેરવાનું, માઈનસ સદિશ a, શું મળ્યું, શૂન્ય સદિશ. આવું ને આવું ક્યારે થશે તો કે કોઈ સદિશને જો શૂન્ય સાથે ગુણવામાં આવે તો પરિણામે જે સદિશ મળે છે એ કેવો મળશે, શૂન્ય સદિશ, બરાબર. શૂન્ય સદિશ કહીએ છીએ પણ નિયમ પ્રમાણે સદિશ કહેવું પડે છે, શું કામ, કોનો પરિણામી છે, સદિશના ગુણાકારનો પરિણામી છે. પણ શૂન્ય સદિશને કોઈ દિશા હોઈ શકે, શૂન્ય સદિશને કોઈ દિશા હોઈ શકે, શૂન્ય એટલે એવું કહું કે બિંદુવત ખૂબ 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 નાનું, શૂન્ય કેવું કહું તો કે ખૂબ 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 નાનું એટલે બિંદુવત થઈ ગયું ને, બિંદુને દિશા હોતી નથી, બિંદુને દિશા હોતી નથી. શું કરું કે કોઈ કિરણ, કોઈ સદિશ દોરેલો છે, આની લંબાઈ ઘટાડતા 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 સદિશની લંબાઈ ઘટાડતા 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 ક્યાં લઈ જાઉં, એક માત્ર નાનકડું એવું ટપકું એક બિંદુ વધે, બરાબર. કોઈ દિશા હોવાની નથી, શૂન્ય વત કહું, કેવું કહું છું, શૂન્ય વત, બરાબર. કોઈ દિશા હોતી નથી એટલે શૂન્ય સદિશ નિયમ પ્રમાણે મારે કહેવું પડે કે ગુણાકાર કરું છું સદિશ સાથે, એટલે પણ શૂન્ય સદિશને કોઈ દિશા હોવાની નથી, બરાબર. ઓકે, ચાલો. એ ઉપરાંત કોઈ સદિશમાં આપણે શૂન્ય સદિશના ગુણધર્મોની વાત કરીએ છીએ, કોઈ સદિશમાં જો શૂન્ય સદિશ ઉમેરું, ચલો એવું કહું કે સદિશ a માં શું ઉમેરું છું, શૂન્ય સદિશ, શું વધશે, શૂન્ય સદિશ વધશે ને, નહીં, શું વધશે તો આનો અર્થ એવો થયો કે a માં કશું ઉમેરતા નથી
એટલે હતો ઈનો ઈ એનો એ પડ્યો રહેશે, કોઈ ફેર પડતો નથી. બરાબર. પણ જો કોઈને તમે શૂન્ય સદિશ ગુણી નાખો તો, શૂન્ય સદિશ ગુણ્યા એ કરું તો શું થશે? આવું લો. ચાલો આવું નથી કેવું, એવું કહું કે શૂન્ય સદિશ ગુણ્યા લેમ્ડા. હવે પરિણામ શું થઈ જવાનું છે? શૂન્ય. પરિણામ મને મળવાનું છે શૂન્ય. બરાબર. ઓકે. એ પછીનો જે આપણો મુદ્દો છે એ છે સદિશોની બાદબાકી. સદિશોની બાદબાકી. તો અહીંયા આપણે જે રીતે સદિશોનો સરવાળો જ શીખ્યો ને એનું જ સ્વરૂપ ફેરવું છું. સદિશોની બાદબાકીમાં કંઈ નવું આવતું નથી. શું કરું છું? તો કે અહીંયા જે આપણે સરવાળો શીખ્યા છીએ એમાં એક નાનકડો એવો ફેરફાર કરું છું. શું ફેરફાર? તો કે સદિશ a માં સદિશ b ઉમેરવાના બદલે, સદિશ a માં સદિશ b ઉમેરવાના બદલે સદિશ a માંથી મારે સદિશ b બાદ કરવો છે. કંઈક આવું મારે મેળવવું છે. અહીંયા આપણે સરવાળો કર્યો હતો, હવે શું કરવું છે મારે? સદિશોની બાદબાકી. ચાલો પરિણામી r કોનો કોનો પરિણામી? a માંથી સદિશ a માંથી સદિશ b બાદ કરવો છે. ધારી લઈએ કે મૂળ જે સદિશ a હતો એનો એ જ રાખો. બરોબર. સદિશ b હતો એને પણ એમનો એમ જ રાખું છું. સદિશ a ની અત્યારે મારે જરૂર નથી, સાથે b ના તફાવત જોઈએ એટલે બંને રાખીએ છીએ. a માંથી b બાદ કરવો છે. તો નવેસરથી આપણે બાદબાકી શીખવાની જરૂર નથી. આવું શીખ્યા આપણે. શું કરું? a માં શું ઉમેરું છું? પ્લસ આવ્યું ને, શું ઉમેરું છું? માઈનસ b. માઈનસ b, b જો માઈનસ b આ આપણો સદિશ a છે. ઓકે. સદિશ b આ દિશામાં છે તો માઈનસ b ની દિશા શું થઈ જાય? b ની આ દિશા છે તો માઈનસ b ની દિશા કઈ આવે? એના કરતા વિરુદ્ધ માં કયો સદિશ ઉમેરવો છે? સદિશ a. જો તો b શું હતો આપણો? મૂળ આ b સદિશ હતો ને. મારે શું કરવું છે? આને ભૂલી જઈએ. a સદિશ માંથી b સદિશ બાદ કરવો છે. તો પદ્ધતિ શું અપનાવવું? તો કે a માં શું કરું? આ b છે તો એમાં માઈનસ b મેળવી નાખું પહેલા. ઓકે. હવે શું કરવાનું? a માં શું ઉમેરવાનું? માઈનસ b સદિશ ઉમેરવાનો. હવે તો આવડે છે સદિશનો સરવાળો કરતા. કઈ રીતે સરવાળો કરવાનો? પહેલા a ની જ લંબાઈનો સદિશ એ દોર્યો. a ના શીર્ષ પરથી કયો સદિશ દોરવાનો હવે મારે? માઈનસ b સદિશ. b ની જ લંબાઈ અને દિશા કેવી થઈ ગઈ? b કરતા વિરુદ્ધ. અહીંયા જુઓ પરિણામી શું મળે છે મને? a અને b નું પરિણામી કયું પણ? સદિશ a માઈનસ સદિશ b. બેની સરખામણી કરો તો a સદિશ માં મેં b સદિશ ઉમેર્યો તો a સદિશ માંથી b સદિશ હું બાદ કરું છું. બરાબર. એટલે સરવાળો અને બાદબાકી બંને પ્રક્રિયાઓમાં શું બદલાણું? b સદિશની દિશા બદલાણી. એટલે આપણને મળતું જે પરિણામી સદિશ છે એમાં પણ ફેરફાર થવાનો છે.